શ્રી દત્ત પ્રસન્નોસ્તુ. ઓમ શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. ગુજરાતની પ્રજાને દત્તભક્તિથી અવગત કરાવી, દત્તભક્તિનું સાહિત્ય અર્પી, દત્તભક્તિનું કહેલું લગાડનાર રેવાના યોગી અને નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજને કોટી કોટી નમન. બુંદમાં સાગર સમાય તેમ વિરાટ દત્ત અવતારની લીલાઓ દત્તબાવની રૂપી હોડીમાં સમાયેલ છે, જેના પઠનથી ભવસાગર પાર ઉતરાય છે. અવધૂત શ્રીની આવી અલૌકિક કલ્પવૃક્ષ સમ રચનાને સમજીને કરીએ તો વધારે ફળદાયી નીવડે છે. સરળતા, નમ્રતા અને વિદ્વતાના ત્રિવેણી સંગમ સમ વડોદરાના શ્રી મયુરભાઈ દવે શાસ્ત્રીજીની પ્રાંજલવાણીમાં આ સંજીવની સ્તોત્રને સમજીએ. આજે દત્તબાવનીની 31 થી 46 પંક્તિઓને વ્યવહારિક ઉદાહરણ સાથે સમજીએ. નિમેષ માત્રે એટલે આંખનો પલકારો, એને નિમેષ કહેવાય. નિમેષ માત્રે તંતુક નામના એક વણકરને શ્રીશૈલ પર્વતની ટોચ ઉપર પહોંચાડી દીધેલો. એવું જોયું કે ગુરુ મહારાજ ગાંડાપુરમાં બિરાજતા હતા. એ વખતે તંતુક નામનો વણકર હતો. આખો દિવસ બીજાનું કપડાનું કામ ચાલે, પણ બપોર પછી એ પરવારે એટલે સંગમ ઉપર જાય, ગુરુ મહારાજને વંદન કરે અને કચરો વાળીને પાણી છાંટી આવે. આટલી એની સેવા. એ અરસામાં શિવરાત્રિના દિવસો આવતા હતા. એના ગામમાંથી બધા સંઘ ગ્રુપ બનાવીને પગે ચાલીને શ્રીશૈલ ઉપર મલ્લિકાર્જુનની યાત્રાએ જાય. ગાંડાપુરથી શ્રીશૈલ ચાલતા જવું હોય તો 15 દિવસ થાય, એટલું દૂર છે. આ હવે કર્ણાટકમાં, પેલું હવે આંધ્રપ્રદેશમાં. તો ગામમાંથી બધા જાય, જતા હતા સંઘ પોતાનું ગ્રુપ તૈયાર કરીને. તો બધાએ તંતુકને પૂછ્યું, ચાલના શ્રીશૈલની યાત્રાએ શિવરાત્રિ આવે છે, મહાશિવરાત્રિ. પેલો કે આ સંગમ ઉપર બેઠા છે ને, મારો તો એ મલ્લિકાર્જુન, એને છોડીને મારે બીજા પથરા જોવા શું કામ જવું? અહીં તો પથરા છે, આ તો પ્રત્યક્ષ બેઠો છે. ના મારો કે બધી વાત તારી મુખ પડતી, એ તમે તો જ્યોતિર્લિંગ છે. બધી જાતની વાતો કરે ગામના લોકો, પણ આ ના માનો કે ના માનો. અને ગામના એક સંઘો બધા ચાલવા માંડ્યા, ગ્રુપ બનાવીને નીકળી ગયા. ગામમાં ખાલી વૃદ્ધો અને બાળકો જ રહ્યા. ગામ લગભગ ખાલી થઈ ગયું. પછી 2-4 દાડા પછી પેલો સંગમ ઉપર પગે લાગ્યો, હવે રોજના કર્મોને ગુરુ મહારાજે પૂછ્યું, બધા શ્રીશૈલ ગયા, તું કેમ ના ગયો? કે મારો મલ્લિકાર્જુન તું, આ જ મારો મલ્લિકાર્જુન છે, મારે પતરા જોવા નથી જવું ત્યાં. ગુરુ મહારાજ કશું ના બોલ્યા. દિવસો પસાર થયા અને એમ કરતા શિવરાત્રિનો દિવસ આવ્યો, મહાશિવરાત્રિનો. પેલા બધા કંઈ પહોંચી ગયા હતા. અને આ બાજુ રોજના કામ પ્રમાણે પેલો કંઈ દર્શન કરવા માટે ગયો. બપોરના સમયે 2 વાગે પહોંચ્યો હતો અહીંયા. ગુરુ મહારાજે કીધું, કેમ ના ગયો? ફરી પાછું યાદ કરાયું, મારા મલ્લિકાર્જુન તમે જ છો, મારે હું કામે પથરા જોવાની જરૂર? સારું, તારી એક ભાવના છે, સારી વાત છે, ચાલ અહીંયા આવે. નજીક બોલાયો. પછી કીધું, તારી બંને આંખો બંધ કરીને મારા બંને પગને પાદુકા સાથે સખત હાથથી પકડજે. શું બોલ્યા? આંખો બંધ કર, મારા બંને પગને 2 હાથ વડે સખત હાથથી પકડજે, જરાય છૂટે નહીં. પેલા એ તો આટલું જ કર્યું, 2 આંખો બંધ કરી દીધી અને જબરદસ્ત હાથથી આમ મજબૂત હતી ગુરુ મહારાજના બંને પગ પગી રાખ્યા પાદુકા હાથે. એક જ ક્ષણ થઈને ગુરુ મહારાજ તો આંખો ખોલ, અને આંખો ખોલતો સીધા જે ગાંડાપુરમાં સંગમ ઉપર હતા, સીધા શ્રીશૈલની ટોચ ઉપર અમે મલ્લિકાર્જુનનો જ્યોતિર્લિંગ દેખાય. પેલો કે આપણે કઈ આવી ગયા? કારણ કે નિમેષ માત્રે તંતુ ગયે પહોંચાડ્યો શ્રીશૈલ. તો આભો બની ગયો. અને વખતે બધા ગામના બધા લોકો અહીંયા જોયા, લાઈનમાં ઉભેલા દર્શન કરવા માટે. ગુરુ મહારાજ કે ચાલ જલ્દી અહીંયા પૂજા કરી આવે, પછી હું અહીંયા ઝાડ નીચે બેઠો છું, કોઈને કહીશ નહીં કે હું આવ્યો છું તારી જોડે. પેલા એ પૂજાની બધી જગ્યાએ ફૂલ બીલી તુલસી જે લેવાના બધા લીધા, લાઈનમાં ઉભો રહ્યો. ગામના લોકો પૂછે, કેમ ભાઈ અમારી જોડે આવતા કંઈ વાંધો પડ્યો? પાછળ હંતાતો આવ્યો. પેલો કે હું આજે સવારે ગાંડાપુરમાં હતો, બપોરે હમણાં 15 મિનિટ પહેલાં ગાંડાપુરમાંથી નીકળ્યો છું, અહીંયા આવ્યો છું. બધાને થોડા કપડાં વણતા એની ડાગળી ચસકી ગઈ છે, એટલે બધો લવારો કરે છે. હેનો સવારે ગાંડાપુરમાં હતો, બધી વાતો કરે છે. કારણ જેવા બધા કોઈને કંઈ સમજણ નહીં પડે આ બધી વાત કેવી રીતના થઈ છે. જેમ કે એમનો ક્રમ નજીક આવતો હતો ને, એમણે જોયું ને તો મહાદેવના મંદિરમાં જ્યોતિર્લિંગની જગ્યાએ ઋષિ સ્વયં મહારાજ બેઠા હતા. અને પ્રત્યક્ષ જોયું. ગાંડાપુરમાં હતો ત્યારે એની માન્યતા હતી કે તું મારો મલ્લિકાર્જુન,
ગુરુ મહારાજે મલ્લિકાર્જુન પર પહોંચાડીને માન્યતાનો સાક્ષાત્કાર કરાયો કે મલ્લિકાર્જુનનો બંને એક જ છે. અને પછી લોકોને જોયું કે બધા મલ્લિકાર્જુનને બધે ગુરુ મહારાજના મસ્તક ઉપર દૂધ ચડાવે, જળ ચડાવે, પુષ્પ ચડાવતા હતા. એને તે હું કહેતો હતો કે હાચું જ છે બાબા, હમકોરા અહીંયા સુધી આવવાની ગામમાં બેઠો છે આપણો મલ્લિકાર્જુનને. એણે પૂજા કરીને પછી આવ્યો. જય ગુરુ મહારાજ હતા ને એને એકલાને ગુરુ મહારાજ દેખાય, બીજા કોઈ ના દેખાય. હા ભાઈ, એણે મુંડન કરાવ્યું હતું ત્યાંના નિયમ પ્રમાણે. એ વખતે ગુરુ મહારાજ કે કેમ પૂજા કરીને કે હું નહોતો કહેતો કે તમે જ મલ્લિકાર્જુન છો, મહાદેવમાં કોઈ શિવલિંગ છે જ નહીં, આજુબાજુ જળાધારીની વચ્ચે તમે જ બેઠો છો તો અહીંયા કે છે, અને લોકો તમારી ઉપર જ બધું ચડાવે જ કે છે. આ બધા સમજતા જ નથી કશું કહે છે. કે ગુરુ મહારાજ કે હારું હવે અહીંયા રહેવું છે કે એમની જોડે આવશે કે મારી જોડે આવશે? એટલે ના, તમારી જોડે જ પાછો આવીશ. અને રિટર્ન ફ્લાઇટ શરૂ થઈ પાછી. ચાલ આવી જા, આંખો બંધ કરી મારા પગ પકડ. અને પગ પકડ્યા. નિમેષ માત્ર તંતુ કહે પહોંચાડ્યો છે ગાંડગાપુર. સીધા જ ગાંડગાપુરમાં ગયા, સંગમ ઉપર આવી ગયા. અને આ લોકો જ્યારે શ્રી શરી ગયા આટલો સમય, ગામના લોકોને થયું હપ્પરમાં દાડે ગુરુ મહારાજ કઈ જતા ગયા, મઠમાં નથી, સંગમે નહીં. આજે હપ્પરમાં દાડે મારે ગુરુ મહારાજના દર્શન નથી થતા. બધા જીવ વાળતા વાળતા ગામમાં પાછા ગયા હતા. એટલે ગુરુ મહારાજ તંતુને કીધું તું ગામમાં જઈને બધાને જાણ કર કે હું આવી ગયો છું સંગમ પર, બધા દર્શન કરવા આવો. પેલો દોડતો દોડતો ગામમાં ગયો. તો ગામના લોકો પૂછે અરે બોડીઓ કઈ કરાઈ આવે, આ મુંડન એનું કરાયું? કારણ કે હું તો શ્રીસર ગયો હતો. પેલા તો ડોબા સવારે અહીંયા ફરતો હતો, અત્યારે અહીંયા ફરે છે. હાનો શ્રીસરની વાતો કરે છે, તારી ડાબી ઠેકાણી છે કે નહીં? પણ પેલા કીધું તમને કંઈ સમજાવતી સમજણ નહીં પડે, ચાલો તો અહીંયા ગુરુ મહારાજ સંગમ પર આવ્યા છે. બધા દર્શન કર્યા ગુરુ મહારાજના, ગામમાં ગયા. બધા તો મને મગજ કેટલી ચસકી ગયો, આ બોડીઓ કરાવી આવ્યો. બધાને ખબર નહીં કે આપણે ખરેખર જઈ આવ્યો છે. 15 દિવસ પછી પેલા લોકો આવ્યા આપણે અહીંયાથી શ્રીશૈલથી. અને ત્યારે ત્યાં ગયેલા લોકોએ કીધું ગામના લોકોને કે અમે શિવરાત્રિના દિવસે અમે શ્રીશૈલ પર્વત ઉપર આને જોયો હતો, અમારા દેવતાને મુંડન કરાવ્યું છે. ત્યારે ગામના લોકો કે અમે સવારે ને સાંજે એને ગાંડગાપુરમાં જોયો છે. ત્યારે ગામના લોકોને બધાને ખાતરી થઈ. નિમેષ માત્રે તંતુ ગયે પહોંચાડ્યો. શ્રીશૈલ એટલે શ્રી એટલે લક્ષ્મીજી, એક અર્થ એવો થાય. એટલે લક્ષ્મીજીના સમૃદ્ધિના શિખરે પહોંચાડી દે એના પગ પકડ્યા હોય તો. શ્રીનો અર્થ થાય લક્ષ્મીજી, અને શૈલ એટલે પર્વત. લક્ષ્મીજીના શિખર, સમૃદ્ધિના શિખરે પહોંચાડી શકે છે એક શ્રદ્ધાથી એના પગ પકડાય. પણ કેવી રીતના પકડવાના? સખત અર્થથી ને આંખો બંધ કરીને. બે વાત કીધેલી. સખત અર્થ એટલે પૂરી શ્રદ્ધાથી, અને પૂરી શ્રદ્ધા દેવ રૂપ અરૂપ સંતોષ આની ભક્ત સુજાત આપી પરસાવો સાક્ષાત. થયું હતું કે ગાંડગાપુરમાં દિવાળીના દિવસો આવવાની તૈયારી ચાલતી હતી. બધાના ઉમંગ ઉત્સાહ હોય, દિવાળી આવતી હોય એટલે. એ વખતે કેટલાક ભક્તો આજુબાજુના ગામમાંથી પણ આવતા હતા. તો એમાંના એ ભક્તોને એવું થયું કે આ દિવાળીએ ગુરુ મહારાજ જો મારા ગામમાં આવે તો મારા ગામમાં જે વડીલો વૃદ્ધો અહીંયા આવી શકતા નથી, એમને હમણાં દર્શન થાય હપ્પરમાં દાડે. એટલે એક જણે કીધું ગુરુ મહારાજ આ દિવાળી મારા ગામમાં રાખવાને, બીજો કે મારા ગામમાં રાખવાને, ત્રીજો કે મારા ગામમાં રાખવાને. એક પછી બધા કહેવા મળે મારા ગામમાં રાખો, મારા ગામમાં રાખો. ગુરુ મહારાજ કીધું જાઓને હવે આવીશ હવે, પણ જાઓને હવે આવીશ એમાં કોઈને સમજણ ના પડી. એટલે ગુરુ મહારાજે કીધું તમે બધા બેસી જાઓ. બધાને બેહાડી દીધા. પછી એકને ઊભો કર્યો અહીંયા. કાનમાં કીધું તારા ગામમાં આવીશ પણ કોઈને કહીશ નહીં, ત્યાં જઈને તૈયારી કરો. પેલો સીધો કાછડી ધોતિયાની માળી દોડતો જ જતો રહ્યો, ગામ ભેગો થઈ ગયો. બીજાને બોલાવી જાય તારા ગામમાં આવીશ પણ કોઈને કહીશ નહીં, એકલો જતો રહે ગામમાં. પેલો જતો રહ્યો. ત્રીજાને બોલાય, ચોથાને બોલાય, પાંચમાને બોલાય. દરેકને આવું કહે તારા ગામમાં આવીશ પણ કોઈને કહીશ નહીં. 7 જણા નોકરી દીધા. ગામના લોકોને થયું તમે આ હપ્પરમાં દાડે બીજા ગામમાં જાઓ તો આ ગામના વડીલોને હું, આ ગામના વૃદ્ધોનો છું. ગુરુ મહારાજ તો હું હપ્પરમાં દાડે ગાંડગાપુરમાં જ રહેવાનો છું, જરાય ચિંતા કરશો નહીં. ગામના લોકોને ધરપત થઈ. બસ એમણે વચન આપ્યું છે ગાંડગાપુર છોડીને નહીં જાય. અને આ બાજુએ કાળી ચૌદસનો દિવસ આવ્યો અને વખતે ભગવાને એકી સાથે 8 સ્વરૂપ ધારણ કર્યા. 7 સ્વરૂપે 7 ગામમાં ગયા, અલગ અલગ ગામમાં. કુમસી ગામ, હિપ્પરી ગામ ને બધા આજુબાજુના ગામો છે. એ દરેક ગામમાં એક એક સ્વરૂપે ત્યાં પહોંચ્યા. ભક્તને ઘેર ગયા, એની ભિક્ષા લીધી અને બધા કૃતાર્થ કર્યા. અને 8મા સ્વરૂપે ગાંડગાપુરમાં રહ્યા. ગાંડગાપુરમાં લોકોને થયું કે નહીં આપણે અહીંયા જ છે. પેલાને થાય કે મારા ગામમાં જ છે, પેલાને થાય કે મારા જ ગામમાં, પેલાને થાય મારા ગામમાં થાય છે. બેસતા વર્ષ સુધી દરેક ગામમાં રહ્યા છે. 7 ગામમાં 8 સ્વરૂપે. કોઈને આ વાતની ખબર જ ના પડે. 82 વર્ષ પૂરું થયું ત્યારે ભગવાને પોતાના સ્વરૂપને પાછું સમાઈ લીધું. પણ જ્યારે દેવ દિવાળી આવી ત્યારે 8 ગામના બધા 7 ગામના ભક્તોથી ગાંડગાપુરમાં આવ્યા.
અને એને બધાને કે બેહી રહ્યા ગુરુ મહારાજ તો મારા ગામમાં આવેલા, પેલો કે રવા દે મારા ગામમાં આવેલા, પેલો કે રવા દે મારા ગામ, જો આ છાટી મેં આપેલી, પેલો કે કમંડળ મેં આપેલું, પેલો કે આ દંડ મેં આપેલો. તારે બધાને ખબર પડી કે ગુરુ મહારાજે એક સાથે 8 સ્વરૂપ ધારણ કરેલા. શું ના કરી શકે? એકી સાથે 8 સ્વરૂપ ધરી દેવ રૂપ. આ તો રૂપ ધારણ કરેલા. અરૂપે તો બીજા કેટલાયના ગામમાં ગયા હતા, જેના હૈયામાં જઈને આશ્વાસન આપેલું. અરૂપ પણ ધારણ કરેલા. અરૂપ એટલે રૂપ વગરના સ્વરૂપે ગયેલા. આટલા તો રૂપ ધારણ કરેલા. 8 એ સિવાયના અરૂપે ગયેલા. અને સંતોષ જે ભક્ત સુજાત આપી બચાવો સાથે પોતાના ભક્તોને સંતોષ આપ્યો. તારો ભાવ છે ને હું તારા ઘેર જ છું, બસ આપણો ભાવ હોય તો ગુરુ મહારાજ આપણને ચોક્કસ સંતોષ આપે ને આપે જ. આપી બચાવો સાક્ષાત. પોરમાં બાપજીનો મુકામ હતો ને ત્યારે એ ગામના જે બીજો ભગત હતો ને લાલજી કરીને, એને ખેતીમાં એટલું કામ આવડતું હતું કે બચારો બાપજીના દર્શન કરવા જઈ શકે. એ વખતે બાપજી 100 રૂપિયા પોરમાં, બીજા 100 રૂપિયાના ખેતર પાસે દર્શન આપેલા. પેલા જગન્નાથ કાકા આપણે કોણ લીલોડવાળા, લીલોડના માસ્તર કોણ? જગજીવન માસ્તર. બાપજી કે બાપજી અમારે તો આર્થિક સ્થિતિ કઈ હાવ આપણે અમે કંઈ બદ્રી કેદારની યાત્રા કેવી રીતના કરીએ? બાપજી કંઈ અહીંયા એમને પગ પકડીને બાપજીએ બદ્રી કેદારની યાત્રા કરાવી છે. આ દરેક પ્રસંગની લીલા બાપજીએ પોતાના કાળ દરમિયાન કરેલી છે. એટલે હું કહું છું કે દત્ત બાવની એ જ રંગ બાવની છે. દરેક પ્રસંગના અનુરૂપ બાપજી આવી લીલાઓ કરેલી છે. પોતાના ભક્તને સંતોષ આપવા માટે ભગવાન ગમે તે લીલા કરવા તૈયાર હોય છે. એનો ભાવ શુદ્ધ હોવો જોઈએ. બસ 8 સ્વરૂપ બાકી ધારણ કર્યા છે, વિચાર કરો. અને 8 જ કેમ ધારણ કર્યા? 7 નહીં, 9 નહીં, 10 નહીં, 15 નહીં. પ્રકૃતિ અષ્ટધા છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનની 8 પટરાણીઓ બતાવી છે. 8 પટરાણીઓ એટલે 8 સ્ત્રીઓ નથી, પ્રકૃતિના 8 તત્વો છે. કયા? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને ચિત્ત. આ 8 તત્વો જે છે, 8 તત્વોમાં હું રહેલો છું એવું બતાવવા માટે 8 સ્વરૂપ ધારણ કર્યા છે. 34મી પંક્તિમાં કહે છે, યમનરાજની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ. ધોબીનો પ્રસંગ માટે વાત કરેલી ને. પુરાવપુરમાં જે પેલો ધોબી હતો, રોજ જે પગે લાગતો હતો, શ્રીપાદ વલ્લભ ભગવાને પૂછ્યું, બોલ શું ઈચ્છા છે? કોઈ ઈચ્છા નહોતી. પણ એ વખતે એણે મુસલમાન રાજાને પોતાની રાણીઓ સાથે જળ ક્રીડા કરતા જોયો. એને વાસના જાગી. એ પૂરી કરવા માટે મુસલમાન માના પેટમાં જવું પડ્યું અને યમનરાજ થવું પડ્યું. બેદરપુરનો રાજા થયો, એ મુસ્લિમ રાજા થયો. પૂર્વજન્મની કોઈ સ્મૃતિ જ ના હોય અને રાજપાટની સાહેબીમાં બધો પડી ગયો હતો. એ અરસામાં એને જાંઘ ઉપર સ્ફોટકનો રોગ થયો, વિસ્ફોટક એટલે બહુ ડેન્જર રોગ છે. એમાં શું થાય કે મોટો આટલી વાડકી જેટલો છે ને ત્યાં ગુમડું થાય, સેપ્ટિક થાય અને એ દવા દારૂ કરવાનો જે મટે પહેલાં તો બીજો થઈ જાય, બીજો મટે પહેલાં ત્રીજો થઈ જાય. એ સતત ચાલુ જ રહે. વૈદ્યો હકીમો દોરા ધાગા જંતર મંતરથી ફેર નહોતો પડતો. એ સમયે એના ગામના વિદ્વાનોએ કીધું, એ છે ને પૂર્વજન્મના સંસ્કારે હિન્દુ ધર્મ પ્રત્યે આદર રાખતો હતો. મુસલમાન થયો હતો. એ પૂર્વજન્મના સંસ્કાર બીજા જન્મમાં ટ્રાન્સફર થાય છે. આ લખી રાખજો. આપણે મરણ થાય છે એટલે વાર્તા પૂરી નથી થતી અને જન્મ થાય એટલે કે નવું શરૂ નથી થતું. આપણે બધા મોબાઈલ વાપરો છો ને, મોબાઈલ બગડી જાય તો શું કરીએ છીએ? બીજું ઇન્સ્ટ્રુમેન્ટ લાવીએ છીએ ને. આ જન્મમાં નોકિયાનું હોય તો બીજા જન્મમાં સેમસંગનું લાવીએ, રેડમીનું લાવીએ, કંઈ પણ લાવીએ. પછી શું કરીએ? આમાંથી સિમ કાર્ડ કાઢીએ અને પેલામાં ઇન્સ્ટોલ કરવાનો. એનો બધો ડેટા અહીંયા ટ્રાન્સફર થાય છે ને. ફરી પાછું એ બધું આગળ ચાલે. આવું જ આપણામાં થાય છે. આ શરીર આપણું ઇન્સ્ટ્રુમેન્ટ. સેમસંગ, રેડમી, નોકિયા જાતના આવે છે ને, એવી રીતના સ્ત્રીનું, પુરુષનું, ગાયનું, હાથીનું આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને એની અંદરનું જે આપણું જે પોતે જે છીએ ને આત્મા, એ છે સિમ કાર્ડ. સિમ કાર્ડ બધાનું એક યુનિક હોય, નંબર બધાનો આપણો અલગ છે ને. એ સિમ કાર્ડનો નંબર થયો અને જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ બગડી જશે ને ત્યારે ભગવાન શું કરશે? આમાંથી સિમ કાર્ડ કાઢશે એટલે આપણો પ્રાણ આમાંથી નીકળશે, ચૈતન્ય, અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્સ્ટોલ કરી આપશે. ઇન્સ્ટોલ કરીને શું થશે? એનો બધો ડેટા અહીંયા ટ્રાન્સફર, અહીંની બધી ટેવો અહીંયા ટ્રાન્સફર, સંસ્કાર ત્યાં ટ્રાન્સફર.
આ જન્મમાં મોડા ઉઠવાની ટેવ હશે તો બીજા જન્મમાં મોડા જ ઉઠશો. આ જન્મમાં વહેલા ઉઠવાની ટેવ હશે તો નાનપણથી વહેલા ઉઠશો. આ જન્મમાં સત્સંગની ટેવ હશે તો નાનપણથી પડશે. આ જન્મમાં તમને સાચું બોલવાની ટેવ હશે, બીજા જન્મમાં નાનપણથી જ બોલશો. આ જન્મમાં પાર્ટી પંચાયત ગમે છે, બીજા જન્મમાં એ જ ચાલુ રહેશે. બધું જ આમાં ખાલી શરીરનો બદલો થશે. ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટ વિલ ચેન્જ. બાકી બધું એનું એ કોન્ટેક્ટ એના એ જ, બધું એનું એ જ. આ થવાનું છે. માટે અત્યારે સારી ટેવો પાડી દેવાની, ખરાબ ટેવોને દૂર કરી દેવાની, સારા સંસ્કાર પાડી જ દેવાના, તો બીજા જન્મમાં નાનપણથી કામ લાગશે. પૂર્વજન્મમાં એ હિન્દુ હતો એટલે બીજા જન્મમાં એને હિન્દુ ધર્મ પ્રત્યે આદર હતો. એના ધર્મગુરુઓ શીખવાડે આપણે તો આ કાફરોને મારવાનો હોય, આ લોકોનો તિરસ્કાર કરવાનો હોય, આપણને એવું બધું શીખવાડે ને રીતના બધું નહીં. આ પણ એક ધર્મ છે, એનો આદર કરવાનો છે. એમના ધર્મગુરુની વિરુદ્ધ જઈને હિન્દુ ધર્મનો આદર કરતો હતો. એ અરસામાં એને સ્ફોટકનો રોગ થયો અને એને હિન્દુઓ પ્રત્યે આદર, બ્રાહ્મણો પ્રત્યે વિશેષ આદર, હિન્દુ ધર્મના બધા સિદ્ધાંતો એ સમજી શકતો હતો. આ પૂર્વજન્મના સંસ્કાર બોલતા હતા. આ જન્મમાં તમને 11 કરવાની ટેવ હશે, બીજા જન્મમાં નાનપણથી 11 કરવાની ટેવ પડશે. માટે જેટલું આ જન્મમાં સારું બની જવાય એટલું બની જ જવાનું, તો બાકીનું બીજા જન્મમાં પછી થાય. એટલે સારી ટેવો પાડવા માંડવાની, ખરાબ ટેવો ઓછી કરવા જ માંડવાની મરતા પહેલાં. બીજા જન્મમાં નાનપણથી એ કામ લાગે ને આપણને. એટલા માટે તે બ્રાહ્મણોને પૂછ્યું કે આ વિશ્વટનો રોગ થાય શું કરવું. ત્યારે બ્રાહ્મણો એને કીધું કે સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતાય સાધવા કાલેના ફળતી તીર્થમ સત્ય સાધુ સમાગમઃ. સાચા સંતના દર્શન માત્રે જ આપણું પ્રારબ્ધ બંધાઈ જાય છે. આ સાચા સંતના દર્શન કર. એ કોણ છે? એવા એ ગાંડકાપુરમાં બિરાજે છે. ઋષિ સરસ્વતી મહારાજ પ્રત્યક્ષ દત્તનો અવતાર છે. જૈનના શરણે અને પેલો ત્યાં આગળ ગયો. એ વખતે ગુરુ મહારાજ સંગમ પર ગયેલા, આ મઠ પાસે પહોંચ્યો. એને ખબર નહીં કે આ પૂર્વજન્મના શ્રીવાદ વલ્લભ ભગવાન અને પૂર્વજન્મનું ધોબી, આ જ ભગવાને મને ધોબીના જન્મમાં ઉદ્ધાર કરવાનો હતો, પણ વાસના જાગી એટલે અહીંયા પહોંચ્યો છું. પણ પૂર્વજન્મના પુણ્ય અહીં ગાંડકાપુર પાસે ખેંચાયો છે. એના કશી જ ખબર નહીં. એટલું જ પૂછ્યું. ગુરુ મહારાજ ત્યાં સંગમ પર ગયા છે, હમણાં આવશે, રાહ જોવા મળ્યો. પણ રાહ જોતા કંટાળ્યો, હું સંગમ પર છું, મને મળી લઈશ અહીંયા. રાજાનો પાછો ફાંકો તો હોય ને થોડો, જતો રસ્તામાં એણે ગુરુ મહારાજના સામેથી આવતા જોયા. એવું દિવ્ય સ્વરૂપ, ચરણમાં પાદુકા, હાથમાં દંડ, ભગવા વસ્ત્રો પહેરેલા, ગાળામાં રુદ્રાક્ષની માળા, કપાળમાં ભસ્મ, એવું દિવ્ય સ્વરૂપ દર્શન કરતા જ ભાવ વિભોર થઈ ગયો. પાલખીમાંથી ઉતરી પડ્યો અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ધૂળમાં પડીને. અને એ વખતે ગુરુ મહારાજે પૂછ્યું, કેમ ધોબી આટલા દિવસથી કંઈ ફરતો હતો? એક જ પ્રશ્ન આખો પૂર્વજન્મ દેખાઈ ગયો કે પૂર્વજન્મનો હું ધોબીને આશીર્વાદ વલ્લભ ભગવાન પૂર્વપુરમાં આત્મને કર્યું, મારી પર કૃપા કરવા તૈયાર થયા હતા, મારો ઉદ્ધાર કરવા માટે આ સામે ઉભેલા. પણ હું બેવકૂફ એક વાસના જગાડી બેઠો ને માના પેટમાં એને બેઠો ફરીથી. એકદમ પાણી થઈ ગયો ત્યાં પર. આંખમાંથી તો શ્રાવણ ભાદરો વરસવા માંડ્યા. ગુરુ મહારાજના ચરણ ઉપર એને અશ્રુનો અભિષેક કર્યો ત્યાં આગળ. દેહ ભાન ભૂલી ગયો. એને ખબર પડી કે મારા બાપાએ મેં કેટલી મોટી ભૂલ કરી નાખી પૂર્વજન્મમાં. અને પછી ગુરુભાઈ પૂછ્યું, કેમ આવ્યો છે? કારણ કે આ વિસ્ફોટકનો રોગ બહુ ભજવે છે, બહુ હેરાન થયો, રાત મંતર કર્યું, કશું હેરાન નથી કરતો. ગુરુભાઈ કે ક્યાં છે બતાય. અને જોયું, વસ્ત્ર ઊંચું કર્યું તો કશું જ નહીં, બધું જ સારું થઈ ગયું હતું. પ્રશ્ન માત્રે ક્યાં છે બતાય, અને બધો જ રોગ દૂર થઈ ગયો. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતાય સાધવા. સાધુ એ સાક્ષાત અર્થું ફરતું તીર્થ છે. તીર્થભૂતાય સાધવા કાલેના ફળતી તીર્થમ. ગંગા સ્નાન કરીને આવો ને તો ઘેરાઈને તબિયત બગડે એવું બની શકે, પણ સાધુના દર્શન કર્યા તત્કાળ ફળ આપે છે. કાલેના ફળતી તીર્થમ સદ્ય સાધુ સમાગમ. સત્સંગ કર્યો, આનંદ તરત જ મળશે. એટલે લખ્યું, યવન રાજની ટાળી પીડ, જાત પાતની તને ના ચીડ. તમે જાત પાતની અમે જોતા જ નથી, બસ કયા ભાવથી આવે છે, મારા શરણે આવે છે, બસ આટલું જ. બાપજીએ કેટલા મુસ્લિમ ભક્તોનો ઉદ્ધાર કર્યો છે, એક બે નહીં, અને આપણે જાણીએ છીએ બધા, દાદુ મિયા, કાયમ ખાન, પછી ફાતમા બીબી, જૈન પારસી ભક્તો પણ બાપજીના કેટલા બધા થયા છે. એમને કોઈ જાત પાત સાથે લેવા દેવા નથી હોતી.
અરે એક ગામમાં તો એક મુસ્લિમ ભાઈ માદી જ રહેતી હતી કાયમ, કેટલા મહિનાથી પથારી બસ પેરાલિસિસ થઈ ગયો હતો. ગામ મુસ્લિમોનું એમણે જોયું કે હિન્દુના કોઈ ગુરુ મહારાજ આવ્યા છે, લઈ આવ્યા એની પાસે. અને કે સારું કરો બાકી આપણે ગામમાંથી એક પાક મુસલમાન હોય ને ઘરનું પાણી લઈ આવો એને પીવડાવીશું તો સારું થઈ જશે. પાક મુસલમાન સાચો અલ્લાહનો બંદો હોય તેને બધા આગા પાછા થવા માંડ્યા. પાક હે ના આપણે સિદ્ધાંત પર તો પાડતા નહીં. બાપે કીધું સારું તમે કોઈ ના હોય તો કંઈ નહીં, ગમે તેના ઘરનું પાણી લઈ આવો. લઈ આવ્યા. બાપે એકવાર હાથ મૂકીને બોલ્યા, હે ખુદા, તારી નજરમાં અવધૂત તારો સાચો બંદો જો હોય તો આ પાણી પીવડાવતા ભાઈને સારું થઈ જવું જોઈએ. તો પીવડાવો. બાપે બોલ્યા, હે ખુદા, તારી નજરમાં અવધૂત જો સાચો ઇસ્લામનો બંદો હોય, પાક મુસલમાન હોય તો આ પાણી પીવડાવતા બેનને સારું થઈ જવું જોઈએ. અને પાણી પીવડાવ્યું. પેરાલિસિસથી કેટલા વર્ષોથી પથારીવર સ્ત્રી બેઠી થઈ, ચાલતી ચાલતી ઘરે ગઈ. બનેલી ઘટના છે. સાવધાનામ દર્શનામ પુણ્યમ, એને જાત પાતની કોઈ લેવા દેવા હોતી જ નથી. એ વખતે મુસ્લિમ તરીકે પોતે ભગવાનની પ્રાર્થના કરી છે. આ છે આપણે કોઈ ગમે તેવા હરિયાળ બહુ સમર્થનો ચરણનો આશ્રય કરવા એમણે જે વર્ણન કર્યું છે એ લીલા અહીંયા પૂરી થાય છે. આ 10 ભાવની 52 પંક્તિનું સ્તોત્ર, એમાં 8 પ્રસંગો જ્ઞાનકાંડના આવ્યા અને 15 પ્રસંગો કર્મકાંડના આવ્યા. અને એક પંક્તિ જે હતી એ 5 બ્રાહ્મણ સ્ત્રીઓની જે વાત હતી તેની વાત હતી. એ રીતે કુલ 24 લીલાઓનું વર્ણન આમાં બતાવ્યું. પછીની 35 36 પંક્તિમાં બાપજી કહે છે કે રામકૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ થઈ. એટલે હે દત્તાત્રેય ભગવાન, તું જ રામ થયો, તું જ કૃષ્ણ થયો. રામકૃષ્ણ રૂપે તેમ કીધી લીલાઓ થઈ તેમ. રામાયણ પણ તારું, ભાગવત પણ તારું, ગુરુ લીલામૃત પણ તારું, દત્ત પુરાણ પણ તારું. તું જ છે આ બધામાં. ખાલી બહારની આકૃતિ અલગ છે, બાકી અંદરનું તત્વ એક ને એક જ. એટલે કે રામ કૃષ્ણ રૂપે તેમ કીધી લીલાઓ કઈ તેમ. તાર્યા પથ્થર, તારી ગણિકા અને તારો વિહાર, તાર્યા પશુ પંખી, બધાને તે તાર્યા છે. એટલે રામ કૃષ્ણ દત્તમાં કોઈ ભેદ જ નથી. દીનમાણી શિવ શક્તાદિનું નામ રૂપ સૌ હો. દત્ત કહે કોઈ ન તને, રામ કૃષ્ણ વળી કો, દીનમાણી શિવ શક્તાદિનું નામ રૂપ સૌ હો. માટે ચૈત્ર મહિનામાં તો રામાયણનો પાઠ કરવો, પણ કરતી વખતે ભાવ રાખો કે દત્તનો પાઠ થઈ રહ્યો છે. શ્રાદ્ધના દિવસે ચાલે, પિતૃપક્ષના ભાગવતની કથા સાંભળવી, કૃષ્ણને ઉપાસના કરી, પણ એવો ભાવ કરો આ મારો દત્ત છે. બાપજીએ દત્ત સ્વરૂપે દર્શન આપ્યા છે, રામ સ્વરૂપે દર્શન આપ્યા છે, કૃષ્ણ સ્વરૂપે દર્શન આપેલા છે, શિવ સ્વરૂપે દર્શન આપેલા છે. જ્યારે દ્વારકાની પાછા આવતા ગિરનાર ગયા હતા એ વખતે ગિરનાર ઉપર ચડતી વખતે બાપજીની જોડે વડોદરાના હિંમતલાલ શેઠ હતા, બાપજીના પરમ ભક્ત. એમના મિસિસ જયાબેન ઠક્કર MP પણ થયા હતા, મેમ્બર પાર્લામેન્ટ પણ. તે હિંમતલાલ શેઠ ઉપર જતા હતા, ગિરનાર ચડતા તે વખતે બાપજીની આગળ ચાલતા હતા. અને આમ ગુરુ મહારાજ આવે છે, જરા હટી જાવ, રસ્તામાં કોઈ હોય ને હટાઈ જાય. અને આગળ જતા વાંદરા એટલા બધા જોયા, હું મારા બાપા એટલા બધા વાંદરા, અને બધા હુબાહુબ કરે, કુદમ કરે. એમાં એક વાંદરો એમની પાસે આમ દાંત્યા કરે. ગભરાઈ ગયા હિંમતલાલ શેઠની હિંમત હારી ગયા, તે પાછા ચાલ્યા. બાપજી તો પાછળ શાંતિથી મોજમાં આવતા હતા, એ પાછળ બાપજીની પાસે ગયા. બાપજી કેમ હિંમતલાલ પાછા આવ્યા? બાપજી જો પેલા વાંદરા તો જાણે હમણાં બચકા ભરસે એવું લાગે છે, એમાં પેલો મોટો વાંદરો તો જો કેવો અમે દાંત્યા કરે છે. બાપજી કે મારી પાછળ આવી જાઓ, મારી પાછળ આવો, હું આગળ ચાલું છું. બાપજી તો એ જ ચાલ, એમની ચાલમાં કોઈ ફેર પડે જ નહીં. એમણે બીક વસ્તુ શું છે એનો અનુભવ કર્યો જ નથી આખી જિંદગીમાં. અતિશય નિર્ભયતા છેલ્લા જન્મનું લક્ષણ છે. બાપજી એક મસ્તીમાં ચાલતા હતા, અને વખતે એમણે જોયું જોડે હતા બધાએ, આ એમણે જાતે વાત એ કરેલી છે. એ વખતે જેટલો બહુ મોટો વાંદરો દાંતિયા બહુ કરતો હતો ને, સીધો કૂદકો મારીને બાપજીની પાસે આવ્યો, બાપજીના ચરણ પાસે બેસી ગયો અને બાપજીના ચરણ ઉપર મસ્તક મૂક્યો અને પાછળ જતો રહ્યો. એ હાથે બધા વાંદરા ધીમે ધીમે લોક તરફ થઈ ગયા. અને પછીથી વખતે રાજ કરતા છેડે કીધું, બાપજી
આ તમારા ચરણમાં પગે લાગ્યો, એ પગે લાગ્યો એ હનુમાન ના કહેવાય? બાપની કશું ના બોલ્યા. એક જણ કે હા હનુમાન હોય તો જ પગે લાગે ને, કહે એ હનુમાન પગે લાગે. અને હનુમાન કોને પગે લાગે? રામને. બીજા કોને પગે લાગે? હનુમાનજી બીજા કોઈ પગે લાગે? જો એ હનુમાન હોય તો તમે રામ ખરા કે નહીં? અને એ વખતે જોનારે અનુભવ કરેલો બાપજીની જગ્યાએ રામજીના દર્શન કરેલા. રામ કૃષ્ણ રૂપે તેમ એની લીલાઓ કઈ તેમ. તાર્યા પથ્થર. પથ્થર તાર્યાના બે પ્રસંગો છે. એક તો રામ નામે પથરા કરીને સેતુ બંધન બંધાયો, અને એ રામના ચરણની ધૂળનો સ્પર્શ થયો અને શલ્યામાંથી અહલ્યા થઈ. ખબર છે ને બધી કથા રામાયણમાં આવે છે. ગૌતમ ઋષિના પત્ની ઇન્દ્ર જોડે ખોટું કામ કર્યું, ગૌતમ ઋષિ સાપ આપણને પથ્થર થઈ ગયેલી છે અહલ્યા. રામજીના ચરણની ધૂળની સ્પર્શ થઈ, શલ્યામાંથી અહલ્યા થઈ ગઈ. એટલે લખ્યું તાર્યા પથ્થર. અહીંયા સમુદ્રમાં તાર્યા અને અહીંયા પથ્થર થઈ ગયેલા એને હું તાર્યા. એમાં શું કે આપણા જેવા પથરા હોય ને, ગુરુ મહારાજના ચરણનો સ્પર્શ થાય ને, આપણા પથરામાં હું જાણ આવી જાય. પથરા જેવા હોઈએ ને તે પણ આપણે ચેતનવંતા થઈ જઈએ. તાર્યા પથ્થર. ગણિકાના પ્રસંગ પણ છે. ફેશિયાનો ઉદ્ધાર કર્યો ને એવા ઘણા બધા પ્રસંગો છે, પણ ગ્રંથમાં એક પ્રસંગ છે કે એક નંદા નામની વેશ્યા હતી. વેશ્યાનો ધંધો એનો, પણ વચનની પાકી. બોલેલું વચન પ્રાણના ભોગે પણ પાળવું, આ એનો એક સદગુણ હતો. ભગવાનના માટે કહે કેવળ દેખે ભાવને નવ દેખે અવગુણ. એ આપણા ફક્ત ભાવ જુએ છે, અવગુણને અમે જોતા જ નથી. તે ભગવાને જોયું હતું કે આ વચનની પાકી છે, મરી જાય પણ બોલેલું પાડી બતાવે છે. એની પરીક્ષા કરવા માટે ભગવાન શંકરે કહે છે કે વેપારીનું રૂપ લઈને એના ગામમાં આવ્યા. એમની પાસે હાથમાં એક ચળકતું શિવલિંગ રથમાંથી ચડેલું, અંધારામાં મૂકો તો અજવાળું આવે એવું, અને સોનાનું પડું એણે પહેરેલું, એ પણ એવું અંધારામાં ચમકે. વેશ્યાને એનો એટલો બધો મોટો ધંધો હતો, મોટો રાજમહેલ એનો, અને નૃત્ય મંડપ, અને ત્યાં આગળ નૃત્ય થાય, બધો જલસો થાય, શોખીન માણસો આવે, બહુ પૈસા કમાતી. એણે આ વેપારીની પાસે આ શિવલિંગ જોયું અને કડું જોયું. એટલે પોતાની સેવામાં છે ને એને દાસીને કીધું પેલા વેપારી પાસે આ શિવલિંગ અને કડું વેચો તો લઈ આવે, હું કડું કરીશ ને શિવલિંગ મારા નૃત્ય મંડપમાં મૂકી નૃત્ય કરીશ, મારો વટ વધારે પડશે. એટલે જેમ કીધું તારે જેટલા પૈસા જોતા એટલા લઈ લે, આ બે વસ્તુ જોઈએ છે. એટલે કે હું વેચવા નથી આવ્યો, વેચવા તો નહીં આપું, આ તો મારો પ્રાણ છે. તો પેલી કારણ કે જે જોઈએ તો આપીશ, પણ મારે આ જોઈએ જ છે. વેશ્યા પણ એવી સિદ્ધિ, મારે આ જોઈએ જ છે. એટલે કે તો આપવા તૈયાર નથી, તમે જાતે જ આવો. વેશ્યા જાતે ગઈ, બોલ આ મારે તારે કેટલામાં આપવું છે? એટલે કે પૈસાથી નહીં, પણ જો તું મારી 3 દિવસ ધર્મપત્ની થવા તૈયાર હોય તો તને આ શિવલિંગ આપું. એટલે કે કબૂલ. કે સાબિતી શું? કે આ શિવલિંગ પર હાથ મૂકે તને વચન આપું છું, 3 દિવસ તારી ધર્મપત્ની થઈ જઈશ. 3 દિવસ મારો બધો ધંધો બંધ. અને પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને જે સંતોષ આપે એ સંતોષ હું તને આપીશ 3 દિવસ માટે. એટલે કે કબૂલ, કે કબૂલ. સૂર્યચંદ્રની સાક્ષી વચન આપી દીધું. અને પેલા શિવલિંગ આપવું, કડું બી આપી દીધું. શિવલિંગ એણે પોતાના નૃત્ય મંડપમાં વચ્ચે મૂકી દીધું, ઊંચી જગ્યા બધાને દેખાવી દીધા. 3 દિવસ મારે ધર્મપત્ની થઈ. રાતનો સમય, અને વખતે એના ભવનમાં આગ લાગી. એટલી ભયંકર આગ લાગી, બધું ભડબડ બળવા માંડ્યું ચારે બાજુથી. બધા દાસ દાસીઓ સેવકો બધા પોતાનો જીવ બચાવવા માટે ભાગો કરતા જીવ બચાવી બેસીને ભાગ્યા, બહાર નીકળ્યા. થોડી વારમાં બધું બળીને ખાક, આખી સંપત્તિ કરોડોની રાખ થઈ ગઈ. પેલું શિવલિંગ, હવે પેલા કીધેલું કે શિવલિંગ મારો પ્રાણ છે, એને કંઈ પણ થયું તો હું જીવતો નહીં રહું. અને જો તો શિવલિંગે બધું ખલાસ થઈ ગયેલું, કશું જ નહીં થઈ, આનો કોઈ એ જ નહીં. અને વખતે પેલા કીધું હવે મારે શિવલિંગ વગર જીવાશે નહીં. એણે ચિતા હળગાઈ અહીંયા, પોતે અગ્નિ પ્રવેશ કરીને બળીને ભસ્મ થઈ ગયો. વેશ્યાને થયું આ 3 દિવસ તો એની પત્ની હતી, તો મારો ધણી મરી જાય તો મારો પતિ પાછો અગ્નિ પ્રવેશ કરવાનો હોય. એણે ચિતા હળગાઈ, એ અગ્નિ પ્રવેશ કરવા તૈયાર થઈ. ગામના લોકો એના સગાવાલા કહેવાય, તારે એનો ધણી, તાર તો રોજ નવા ધણી આવતા હોય છે, તારે એનો પતિ કરતા ધર્મ છણી મણી બેસી રહે, રોજ નવા ધણી કરનારની તારે હા મરવાનું હોય, હજુ યુવાન છે, મરવાની તારે જરૂર નથી. એટલે કે ના, મેં એને વચન આપ્યું છે કે 3 દિવસ તારી ધર્મપત્ની થઈશ, 3 દિવસમાં એ મર્યો, મારે અગ્નિ પ્રવેશ કરવાનો છે. એણે હવે અગ્નિ પ્રવેશ કરી દીધો.
અને જ્યાં એનું શરીર પણ બળીને ભસ્મ થયું ત્યાં તો એ ભસ્મમાંથી શંકર ભગવાન પ્રગટ થયા પ્રત્યક્ષ, અને એમના હાથમાં એ જ વેશ્યા બિલકુલ જાણે ઉઝરડ્યો નહીં કંઈ, જરાય દાજી હોય સહેજે નહીં, એ જ સ્વસ્થ શરીર સાથે પ્રગટ થઈ. અને ગામના બધા લોકો નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સુરભી બોલ, તારી શું ઈચ્છા છે? ત્યારે તારું વચન પાળી બતાવ્યું. તે મને વચન આપ્યું ને તારે કોઈ હાજર નહોતું, એકાંતમાં આપેલું વચન તે પાળી બતાવ્યું છે. તારા વચન પાલનથી હું પ્રસન્ન છું, તને નવું જીવન આપું છું. બોલ, તારી શું ઈચ્છા છે? ચાલ, તને મારી સાથે શિવલોકમાં કાયમ માટે વાસ આપીશ. તારે વિષયે કીધું, મને તો વાસ આપશો, પણ મારી સેવા જેમણે કરી છે ને, મારા દાસ દસ્યુનું શું, એમને પણ જો સાથે લેવાનો આવે ને તો જ હું આવીશ, નહીં તો મારે નથી આવવું. શિવજીએ કીધું, આટલા ઊંચા વિચારવાળી સ્ત્રીને કોણ શિવલોકમાં વાસ ના આપે? તને તો વાસ આપું છું, પણ તારી સાથે જે રહ્યા છે ને દાસ દાસી નોકર ચાકરો બધાને તારી સાથે લઈ લઈશ, અને બધાનો ઉદ્ધાર કરાવવા વેશ્યાએ. એક જ સદગુણ ભગવાને જોયો છે, દુર્ગુણ નથી જોયા. ધંધો હાવ હલકો હતો. બસ કેવળ દેખે ભાવને, નવ દેખે અવગુણ. આ ભગવાનનું લક્ષણ છે. એટલે લખ્યું, તાર્યા પથ્થર એટલે પેલા બે ગૌતમ ઋષિની પત્નીને સમુદ્રમાં તાર્યા. ગણિકા એટલે નંદા વેશ્યા, એનો ઉદ્ધાર કર્યો. વ્યાધ, વ્યાધ એટલે શિકારી. હમણાં શિવરાત્રિમાં એની કથા ગઈ ને, એક પારધી હતો, શિકાર કરવા માટે નીકળ્યો. આખો દિવસ શિકાર ના મળ્યો, ઘેર પહોંચતા પહેલાં અંધારું થઈ ગયું. જંગલમાં રહેવું ગઈ, ઝાડ ઉપર ચડી ગયો રાત પસાર કરવા માટે. મહાવત તેરસની રાત એ વખતે એ દિવસ હતો. આખો દિવસ એને કશું શિકાર નહોતો મળ્યો. રાત્રે ઝાડ પર, જંગલમાં તો નીચે રહેતો, જંગલી જાનવર ફાડી થાય, ઝાડ ઉપર રાત પસાર કરવાની હતી. અને વખતે ઝાડ ઉપર પછીની 3 પંક્તિ છે 37, 38 ને 39. એમાં હવે બધું ફલશ્રુતિ બતાવે છે. વિચાર કરો, 52 પંક્તિના સ્તોત્રમાં 34મી પંક્તિએ લીલાઓ સમાપ્ત થઈ, અને 37મી પંક્તિથી તો નામનો મહિમા શરૂ કર્યો છે. બાપજીનો ભક્ત છીએ, બાપજીનો એક ખાસ પોતાના ભક્તો માટે આદેશ, આજ્ઞા, શિખામણ, સલાહ જે ગણો તે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. કળિયુગમાં ભવસાગરની પાર ઉતરવા માટેની રામબાણ દવા, કોઈ પણ હરિ નામનો આશ્રય. અહીંયાથી 37મી પંક્તિથી હવે નામનો મહિમા શરૂ કરે છે. શું લખે છે? અધમ ઉદાહરણ તારું નામ. તારું નામ અધમનો ઉદ્ધાર કરનારું છે. શ્રેષ્ઠનો તો ઉદ્ધાર કરે જ, અધમનો પણ ઉદ્ધાર કરી શકે એવી તારા નામમાં તાકાત છે. વાલીઓ લૂંટારો, લૂંટફાટ કરીને ગુજરાન ચલાવનારો, માત્ર 7 વર્ષ સુધી એને રામ રામ કર્યું છે. 7મા વર્ષે વાલ્મીકી ઋષિ થઈ ગયો છે. આપણે જાણીએ છીએ. પોતાનું ગુજરાન કેવી રીતના ચલાવતો? લૂંટફાટ કરીને. કથા જાણો છો ને? અધમનો ઉદ્ધાર કર્યો છે, સબરીનો ઉદ્ધાર કર્યો, અધમમાં અધમ. આ બધાએ કશું જ નથી કર્યું. કોઈ યાત્રા કરી નથી, કોઈ વ્રત કર્યા નથી, કોઈ યજ્ઞો કર્યા નથી, કોઈ ગ્રંથો વાંચ્યા નથી, કોઈ દાન આપ્યા નથી. માત્ર ને માત્ર હરિનામનો આશ્રય કર્યો છે. કળિયુગના બધા સંતોના ચરિત્ર જુઓ, માત્ર નામના આધારે પાર ઉતર્યા છે. વાલ્યો લૂંટારો લૂંટફાટ કરીને ગુજરાન ચલાવતો હતો, અને એકવાર એને નારદજીને કોઈક સંતને જંગલમાંથી જતા જોયા, લૂંટવા માટે પકડ્યા. ત્યારે સંતે પૂછ્યું, તું આ લૂંટફાટ કેમ કરે છે? મારું ગુજરાન ચલાવવા. પત્ની, બાળકો, માં ઘરમાં ભૂખ્યા છે. કે તું આ પાપ કરીને આ પૈસો લઈને જાય છે, એ તારા પૈસામાં ભાગીદાર છે, પણ તારા પાપમાં ભાગીદાર થશે નહીં, સજા થશે તારે. કે કેમ ના થાય? જેવો પૈસામાં ભાગ એવો પાપમાં ભાગ. સંતે કીધું, પિયરજીને પૂછ્યા, હું અહીંયા ઊભો છું. વાલીઓ લૂંટારોએ સંતને ઝાડ હાથે બાંધીને ઘેર ગયો, અને ઘરમાં બધાને પૂછ્યું, તમારા માટે પાપ કરીને પૈસા લાવું છું ઘરમાં, એમાંથી જે આવે ને બધું તમે બધા જ વાપરો છો, તો પાપમાં પણ તમે ભાગીદાર ખરા કે નહીં? ઘરવાળાએ કીધું, હાથ પકડીને ઘરમાં લાવ્યા છે ને, મારું પેટ ભરવાની જવાબદારી તારી, કેવી રીતના લાવે છે જોવાની જવાબદારી મારી નહીં, તું કરે તો તારે ભોગવવાનું. માએ કીધું, મારું ગુજરાન ચલાવવાની જવાબદારી તારી, કેવી રીતે લાવે છે જોવાનું મારે નહીં. બધા પૂજા કર્યા, અંદરની આંખો ખુલી ગઈ, સંતના પગમાં પડ્યો એને, હવે મારો ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો. અને કીધું, ભાઈ રામ રામ કર. એટલા પાપ કરેલા એનાથી રામ નહોતું બોલાતું. શું બોલ્યો છે? મરા. પણ 3 વાર મરા બોલે તો 2 વાર નામ થઈ જાય ને, મરા મરા મરા.
રામ રામ થઈ જાય. શરૂઆતમાં મારા બોલનારો માણસ ધીમે ધીમે રામની શરૂઆત થઈ. પાપ ભરતા ગયા. 7મા વર્ષે સ્વામીના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. 7 વર્ષમાં ઉલટા નામ જપત જપ જાના વાલ્મીક ભય બ્રહ્મ સમાના. ઉલટા નામ જપત જપ જાના વાલ્મીક ભય બ્રહ્મ સમાના. ઊંધું નામ બોલી બોલીને બહુ સાગરની વાર ઉતરી ગયા અને કઈ કક્ષાએ પહોંચ્યા? વાલ્મીકી ઋષિ થયા. ધરતી પરની પહેલી પદ્ય રચના એમણે કરી. આદિ કવિ વાલ્મીકી થયા. એક જમાનાનો શસ્ત્ર ચલાવનારો, શાસ્ત્ર લખી ગયો. વધારે તો શું, જ્યારે સીતાજીના સગર્ભ અવસ્થામાં રામજીએ લક્ષ્મણને કીધું ને વનમાં મૂક્યા ત્યારે લક્ષ્મણ એ વખતે જંગલમાં કેટલાય ઋષિના આશ્રમો હતા. પણ એ વખતે લક્ષ્મણજીને એક જમાનાના લૂંટારા ઉપર ભરોસો બેઠો કે આ વાલ્મીકી ઋષિના આશ્રમમાં મારી માને પિયરમાં જેવી ઊંઘ મળશે. સગર્ભ અવસ્થામાં સ્ત્રી પિયરમાં જાય જેથી એને મુક્ત વાતાવરણ મળે અને બાળકનો વિકાસ થાય. એવું વાતાવરણ એના વાલ્મીકી ઋષિના આશ્રમમાં મળશે. લૂંટફાટ કરનારો લક્ષ્મણજી જેવાનો વિશ્વાસ સંપાદન કરી ગયો. શું નામમાં તાકાત છે! વધારે તો શું, એ વાલ્મીકી ઋષિના આશ્રમમાં વગર આમંત્રણે રામજી આવ્યા, લક્ષ્મણજી આવ્યા, સીતાજી આવ્યા, હનુમાનજી આવ્યા, એક રાજકુટુંબના બધા સભ્યો આવ્યા છે. રામાયણમાં બધી કથા આવે છે. રામજી વનવાસમાં હતા 14 વર્ષના, ત્યારે એ વાલ્મીકી ઋષિને પૂછ્યું છે હું ક્યાં રહું? આખા જગતનું નિર્માણ કરનારો લૂંટારાને પૂછે છે. વાલ્મીકી ઋષિ વખતે જગ્યા બતાવી છે, ચિત્રકૂટ પર તમે રહો. વાલ્મીકી ઋષિને સલાહ પ્રમાણે રામજી 14 વર્ષમાંથી 13 વર્ષનો વનવાસ ચિત્રકૂટ ઉપર પસાર કર્યો છે. સીતાહરણની બધી લીલા તો છેલ્લા વર્ષે થાય, 14મા વર્ષે. આ બધી વાત છે. અધમ ઉદાહરણ તારું નામ ગાતા સરેન શાસા કામ આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. માત્ર યાદ કરો બધી ઉપાધિ દૂર થઈ જશે. આદિ વ્યાધિ ઉપાધિ એટલે શું? આદિ એટલે નથી એનું દુઃખ. છોકરા નથી, દુઃખ છે. આવક ઓછી છે, દુઃખ છે. બંગલો નથી, દુઃખ છે. ગાડીનું દુઃખ છે. આ અને આદિ કહેવાય. અને ઉપાધિ એટલે છે એનું દુઃખ. છોકરા છે પણ કયું માનતા નથી, છોકરા છે પણ કંઈ કમાતા નથી, છોકરા છે પણ ભણતા નથી, ધણી છે પણ સામે થાય છે, પત્ની છે પણ સામે થાય. છેનું દુઃખ એને ઉપાધિ કહેવાય, નથીનું દુઃખ એને આદિ કહેવાય. અને વ્યાધિ તો આપણે જાણીએ છીએ બીમારી. તો આદિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણ જાતના દુઃખ, બધા દુઃખ આ ત્રણમાંથી એક કેટેગરીમાં પડે. તો આદિ વ્યાધિ ને ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી. કશું જ કરવાની જરૂર નથી, એક પાવડીનો ખર્ચો નથી. ટળે સ્મરણ માત્રથી સર્વ મૂળ ચોટ ના લાગે જાણ અને પામે નર સ્મરણે નિર્વાણ. મૂળ ચોટ આજકાલ તો હવે બહુ ઉપયોગ ન થતા. એક જમાનામાં થતા તો બધા મૂળ મારતા હતા, હવે કોઈ નથી કરતું. પણ મૂળ ચોટની અસર જ ના થાય, મલિન તત્વની અસર થાય જ નહીં. મૂળ ચોટ ના લાગે જાણ અને પામે નર સ્મરણે નિર્વાણ. નિર્વાણ એટલે મોક્ષ પ્રાપ્ત થાય, ભગવાનના નામનું સ્મરણ કરવું. એટલો બધો નામનો મહિમા છે. દત્ત ભાવનીમાં બાપજીએ નામને વચ્ચે દીધું છે. 41મી મૂર્તિમાં પણ ભગવાનના નામનો જ મહિમા છે. બાપજીના નામ જપ પ્રત્યે અતિશય આગ્રહ હતો, એના માટે ભજનો લખ્યા, સૂત્ર આપ્યું. વધારે તો શું, દત્ત નામ સ્મરણ નામનું સ્તોત્ર લખ્યું 108 કડીઓનું. બધું દુઃખદાયી હરિનામ સત્ય. દવા દત્ત છે દુઃખની સર્વતા. બધા દુઃખોની દવા છે. એકદમ સહેલું છે, પણ સહેલું છે એટલે શ્રદ્ધા નથી, અને અઘરું છે તે ફાવતું નથી. આ દુર્દશા છે આપણી. બાકી આટલા બધા દ્રષ્ટાંતો છે આપણી સામે. કયા સંતો બિચારા આ નરસિંહ મહેતા જુનાગઢની બહાર જવાનો પૈસો જ નહોતો, બચારો કઈ યાત્રા કરવા જાય, હું યજ્ઞ કરે. આજે અમર થઈ ગયા. રાધા કૃષ્ણ કરતા કરતા. ડાકણ સાકણ ભેંસાસુર ભૂત પિશાચ છંદ અસુર નાસે મુઠ્ઠી દઈ નથી ઉડતા. મુઠ્ઠીઓ વાળીને ભાગી જાય. દત્ત ધૂન સાંભળતા મૂર્ત મરવા જેવા થઈને ભાગી જાય, મરણ તોલ થઈ જાય. સ્વામી મહારાજ છે ને માણગામાં હતા ને ત્યારે એક આણા વર્ગ પિશાચ સાથે એમને પિશાચો સાથે ડાયરેક્ટ ડાયલિંગ હતા. બધા બહુ બધી કરવા છે સ્વામી મહારાજની. તેમાં આણા વર્ગ એક પિશાચ હતો. એ પિશાચ છે ને તે સ્વામી મહારાજ જોડે વાતો શું કરે,
અને ઘણી વખત એણે સ્વામી મહારાજને પણ અમુક બાબતમાં ગમે એવી સ્વામી મહારાજે સ્વીકારે એવી વાતો કરેલી છે એણે. તો એક વાર હતું કે સ્વામી મહારાજ પછી બ્રહ્માવટમાં હતા ત્યારે બહુ વખત પછી દેખાયો. વચ્ચે ઘણા વર્ષો સુધી એનો મેળાપ નહોતો થયો. એ સ્વામી મહારાજે પેલું પિશાચ થઈ ગયું એટલે આમ તો આવ્યો હું છોડો છું કે છે કે કેમ અત્યાર સુધી દેખાતો નહોતો કે મને પ્રમોશન મળી ગયું છે પિશાચ યોનીમાં એટલે મારે બહુ કામ રહે છે એટલે હું આવતો નથી કહે છે. આ ઘણી દીધેલી વાત છે, જરા અતિશયોક્તિ નથી. તો પછી આવી વાતો ચાલતી પછી એટલામાં એણે કીધું હવે મારે જવું પડશે. કેમ? કારણ કે અત્યારે દત્ત મંદિરમાં છે ને આરતીનો સમય થયો, હવે દત્ત ભગવાનની ટોળી આવશે અને મારે જો ઊભા ના રહેવાય તો બધી ભસ્મ થઈ જઈએ, અમારે ભાગવું પડે. જ્યાં દત્તની ધૂન ચાલતી હોય ને ત્યાં ઊભા નથી રહી શકતા મલિન તત્વો. આપણા ઘરમાં રોજે ભગવાનનું થોડું કીર્તન થવું જ જોઈએ. બોલીને જ દત્તભાવની કરવાની, મનમાં શું કામ કરીએ? નાસે મોટી દઈને દૂર તો દત્ત ધૂન સાંભળતા મૂર્ત. મૂર્ત એટલે મરવા જેવા થઈ જાય છે મલિન તત્વો અને મુઠ્ઠીઓ વાળીને ભાગી જાય છે. માટે બુલંદ અવાજે ગાવાનું. આપણે જ્યાં સુધી મન આપણા વશમાં નથી ત્યાં સુધી ભક્તિ બોલીને જ કરવાની. મનમાં ભક્તિ કરવાનો અધિકાર એને જ છે જેનું મન એના વશમાં છે. 42મી પંક્તિથી 42-43-44માં ભાવની કેવી રીતના કરવાની એનો વિધિ બતાવ્યો છે. શું કહે છે? કરી ધૂપ ગાય છે. એમ ધૂપ અને અગરબત્તીમાં ફેર છે. હા, એ ખબર છે ને? કોલસા હળગાયા હોય એમાં જે લોબાનનો કે ગુગળનો કે ભભરાઈ એને જે થાય એને ધૂપ કહેવાય છે. બાપજી દર ગુરુવારે ગુફામાં ધૂપ કરતા હતા. કથા જાણો છો ને બધી? ધૂપ દત્ત ભગવાનને પ્રિય ઉપાસનાનો એક અંગ છે. ભગવાન અનુકૂળતા આપી હોય તો ધૂપ કરવો. મૂળી કોઈ ખરા ને દાસ કાકાના દીકરી બાપજીને ઘણી વાર કે બાપજી હું કરજણ જવાની છું, ભરૂચ જવાની છું, કંઈક સેવા બતાવો ને, કંઈક લઈ આવો. બહુ વાર કીધું ત્યારે બાપજી કીધું હવે જાય તો ધૂપ લઈ આવું છે. અને ધૂપ લઈ આવ્યા. બાપજીને આપ્યો. કે બાપજીએ કીધું હું છે ને દર ગુરુવારે સવારે 9 થી 10 ભગવાનની પાસે ધૂપ કરું છું. જો તારા કોણા ગામમાં તને ધૂપની સુગંધ આવે તો માનજે કે તારો ધૂપ ભગવાનને પહોંચી ગયો છે. હું કરીશ નારેશ્વરની ગુફામાં, કોણા એનાથી 3 કિલોમીટર દૂર. તારા ઘરમાં જો ધૂપની સુગંધ આવે તો માનજે કે તારો ધૂપ ભગવાનને પહોંચી ગયો છે. પછી તો મૂળીભાઈ માનો કે આ તો ગમત કરે છે. અને પછી ગુરુવાર આવ્યો અને એ દિવસે એમના ઘરમાં ધૂપની સુગંધ આવવા માંડી. એ ભૂલી ગયા હતા બાપજીનું આ વચન. હા, કે પણ ઘરમાં ધૂપની સુગંધ આવવા માંડી એટલે એ વખતે તપાસ કરીને આપણું ચૂલો તો બંધ છે, આગળ ગુરુવાર છે, ઉપવાસ છે, રસોઈ કરવાની જ નથી. આ શેની સુગંધ આવે? અડોશ પડોશમાં પૂછ્યા, બેન તમારી ઘરે ધૂપ કર્યો છે? અમારી ઘરે ધૂપ કર્યો? પેલી બહેનો કે આપણા ગામમાં વળી ધૂપ શેના હોય? આપણે તો છાણ મૂતરની વચ્ચે મોટા થનારા, આ ગાયો ભેંસોના છાણ મૂતરની વચ્ચે રહેવાનું હોય, ધૂપ હે ને આપણા ગામમાં. અને પછીથી એ વખતે અચાનક એમની નજર પડી, ઘડિયાળ ઉપર નજર કીધું બરાબર હાડારો થયેલા. અને વખતે મને યાદ આવ્યું કે બાપજીએ કીધું કે હું 9 થી 10ની વચ્ચે ધૂપ કરું છું અને જો તારા ઘણા ગામમાં એને સુગંધ આવે તો માનજે ધૂપ ભગવાનને પહોંચી ગયો છે. એટલે ધૂપ સાથે દત્તભાવની થાય તો એનો વિશેષ મહિમા છે. આપણા ઘરમાં બને તો ગુરુવારે ધૂપનો પ્રયત્ન કરવો. હવે તો ધૂપ સ્ટીક સારી મળે છે પાછી, તો કરી ધૂપ ગાય છે એમ દત્તભાવની આ સપ્રેમ, ખાસ આ શબ્દ છે સપ્રેમ. પતાવી દેવા માટે નહીં, એક એક પંક્તિ એક એક શબ્દ ઉપર આપણું ધ્યાન હોય ને ભાવની હોવી જોઈએ. ભલે થોડો સમય લાગશે પણ એ રીતે કરવાની. સપ્રેમ તો એનું ફળ બતાવે છે. 43મી પંક્તિમાં કહે છે તમે આવી રીતના ધૂપ કરીને દત્તભાવની કરો તો શું થશે? સુધરે તેના બંને લોક, આ લોકને પરલોક. સુધરે તેના બંને લોક, રહે ન તેને ક્યાંય શોક કરવાનો વખત જ ના આવે. વધારે તો શું દાસી સિદ્ધિ તેની થાય, આ દુઃખ દારિદ્ર્ય તેના જાય. કેટલી બધી ફલશ્રુતિ છે. સ્તોત્ર 52 પંક્તિનું, પણ એમાં કેટલા મોટા આશીર્વાદ આપ્યા છે. ખાલી ધૂપ કરીને દત્તભાવની કરો તો બંને લોક સુધરે, શોક ક્યાંય રહે. આ લોકના પણ સુખ મળે અને પરલોકના પણ સુખ મળે. આ જન્મમાં દુઃખ બેઠીને જિંદગી પૂરી ના કરવી પડે. આ લોકો સુધરે તેના બંને લોક. કેટલા મોટા આશીર્વાદ છે. શું કરવાનું? ધૂપ સાથે દત્તભાવની કરવાની. કઈ મોટા વેદ ભણવાના છે?
સંસારના સુખના માટે માણસ જેટલા ધમ પછાડા કરે છે, જેટલું કષ્ટ સહન કરે છે, એનાથી અડધું જો ભગવાનના માટે સહન કરે ને તો એના બંને લોક સુધરે છે. રહે ને તેને ક્યાંય શોક દાસી સિદ્ધિ ધની થાય દુધારી ના જાય. અને આગળ તો કહે છે 52 ગુરુવારે નિધન કરે પાઠ 52 સપ્ટેમ્બર. વર્ષના ગુરુવાર કેટલા? 52. દરેક ગુરુવારે 52 પાઠ કરે તો શું થાય? તેને કદીના દંડે યમ. અને યમ રાજા કોઈ દિવસ લેવા નહીં આવે. લેખિતમાં અવધૂતે કીધેલું છે, અવધૂતનું વચન, એલિયા ટેલિયાનું નથી. જેણે પરિવહનમાં 22 વર્ષની ઉંમરે પૈસાને સ્પર્શ નહીં કરવાનો નિયમ લીધેલો, એ મહાપુરુષનું વચન છે. તેને કદીના દંડે યમ. યમ રાજા લેવાના આવે તો બાકી કોણ રહ્યું? ભગવાન. જો પરમાત્મા આપણને લેવા આવે એવી ઈચ્છા હોય તો વર્ષના 52 ગુરુવારે 52 પાઠ થવા જોઈએ. કરીને જોજો, અવધૂતનું વચન છે આ. 52 ગુરુવારે નિધન ઘરે પાઠ 52 સપ્રેમ, આખા પ્રેમથી કરવા. પતાવી દેવાની ભાવના નહીં કરવી. 2-2.5 કલાક થાય સ્વયં કરતા. પિક્ચરોમાં નથી ટાઈમ બગાડવા, હગરાવાની પાછળ ટાઈમ નથી બગાડતા. પૈસા પાછળ તો રોજ આપણે 12 કલાક ટીચાતા હતા. તો આ શું છે? 2.5 કલાકમાં કયા અઘરા છે? અઠવાડિયે. અને યથાવકાશે નિત્ય નિયમ. અને એ સિવાયના દિવસો માટે નિયમ બનાવી દેવાનો કે સવારે હું 9 વાગે ભાવની કરીશ, 9 થી 9:30 કે આપણે જે ઠીક લાગે છે. આટલું જ જો કર્યું તો તેને કદીના દંડે યમ. યમરાજા એના સજા કરી શકતા જ નથી, લેવાઈ શકતા જ નથી. અહીં કળયુગની સંજીવની દત્ત બાવનીની 46 પંક્તિઓની સમજૂતી શ્રી મયુરભાઈએ પૂર્ણ કરી. આભાર સાથે શ્રી મયુરભાઈને આપણા સર્વના અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા શ્રીપાદ વલ્લભ દિગંબરા.